પાંચમા અધ્યાયમાં ત્રીજો ખંડ અને ત્રીજો મંત્ર. વેત્તયથા પંચમ્યામ આહુતઃ પંચમ્યામ આહુતૌ આપઃ પુરુષવચસઃ ભવન્તિ ઇતિ નૈવ ભગવઃ ઇતિ. તો આ પાંચમો અધ્યાય પંચાગ્નિનો બોધ આપે છે આપણને. તો ત્રીજા મંત્રમાં એ પ્રવાહણ પૂછે છે શિષ્યને, વેત્તયતા પંચમ્યામ આહુતો, તું જાણે છે કે પાંચમી આહુતિ આપ્યા પછી જે જળની આહુતિ આપવામાં આવી આપહ, એમાંથી કેવી રીતે પુરુષનો જન્મ થાય છે. એટલે આની પહેલાં તો ઘણી બધી આહુતિ અપાઈ ગઈ. પાંચમો અધ્યાય જ્યાંથી શરૂ થાય છે તો આપણે બધા મંત્રો તો નહીં જોઈ શકીએ, પણ જે કેવી રીતે એનો ક્રમ છે એ આપણે જોઈ લઈએ. અને આનું પ્રયોજન જોઈએ કે શું છે આ પાંચમા અધ્યાયનો આખો સાર શું છે. પાંચમા અધ્યાયના બધા ખંડ છે એનો શું સાર છે. પ્રાણની ઉપાસનાની વાત તો થઈ ગઈ, એ તો આપણે સમજ્યા કે કેવી રીતે સમગ્ર ઉપાધિમાં પ્રાણનું મહત્ત્વ છે. વ્યષ્ટિ સ્તરે જેમ મહત્ત્વ છે એવું જ સમષ્ટિ સ્તરે મહત્ત્વ છે. તો પ્રાણની કેવી રીતે જીવનમાં ઉપાસના થવી જોઈએ, નોંધ લેવાવી જોઈએ, આ બધાની ચર્ચા થઈ ગઈ. હવે ત્રીજા ખંડમાં જે ચર્ચા શરૂ થાય છે એ આહુતિની છે. श्वेतकेतुः आरुणेयः पंचालानां समितिं एयाय. શ્વેતકેતુ આરુણીનો પુત્ર, જે આપણે ઉપનિષદમાં જોઈએ છે કે શ્વેતકેતુને કેવી રીતે ઉપદેશ આપવામાં આવેલો હતો. શ્વેતકેતુ નામનો શિષ્ય જે આરુણી ઋષિનો પુત્ર છે, પંચાલાનામ સમિતિ, એટલે પાંચાલ નગરીમાં જઈને, પંચાલ દેશ છે ત્યાં જઈને એની સભામાં, ત્યાંના લોકોની સભામાં એ પહોંચ્યો. અને ત્યાં જે જીવલકનો જે પુત્ર હતો એણે જયવલી, બધા આપણે ત્યાં સરસ સંસ્કૃત ભાષામાં બધા જેમ કે આરુણી ઋષિનું નામ છે તો એના પુત્રને સીધું આરુણેય એવું કહેવાય. આપણે મરુત વાયુ તો એના પુત્ર મારુતિ. હા બરાબર છે, એટલે મરુતનંદન ખરેખર. આંજનેય તો શેમાંથી શબ્દ બન્યો? અંજનીમાંથી. આવી રીતે શબ્દો બને. તો જયવલી એટલે જીવલનો પુત્ર. પછી એનું નામ ભલે જુદું હોય પણ તમે નામ ના વાપરો તો ચાલે. જયવલી એટલે જીવલનો પુત્ર.
એ નગરીમાં રહેતો હશે. એણે પ્રવાહણને પૂછ્યું કે હે કુમાર, તને તારા પિતાએ શું શિક્ષા આપી છે? બધી કથાઓ બહુ સરસ રીતે રસપ્રદ રીતે રજૂ કરવામાં આવતી હોય કે ભાઈ શિક્ષણ માટે એટલો પ્રેમ હશે એ જમાનામાં. એટલે કુમાર અવસ્થા, બ્રહ્મચર્ય અવસ્થામાં જેવા પ્રવેશ કરે એટલે બાળકો પોતપોતાની રીતે જ્ઞાન માટે આવી રીતે જતા હશે જાણીતી જગ્યાઓમાં શિક્ષણ માટે. તો એ પ્રવાહણ જે શ્વેતકેતુ છે એ આવી રીતે જૈવલી પાસે ગયો અને જીવલનું નામ હતું, જૈવલીનું નામ હતું પ્રવાહણ. જીવલનો પુત્ર જૈવલી અને એનું નામ હતું પ્રવાહણ. એણે શ્વેતકેતુને પૂછ્યું કે ભાઈ તું આવો છે ખરો, પણ તે કંઈ ઘરમાં શિક્ષણ પ્રાપ્ત કરેલું છે? જેમ આપણે સ્કૂલમાં બાળકને લઈ જઈએ તો પહેલાં બધી એને ટેસ્ટ લેવાય ને કે ભાઈ ઘરમાં તમે શું શીખવાડ્યું છે, ABCD શીખવાડી છે, કક્કો શીખવાડ્યો છે, તમારા બાળકને શું આવે, તમે ઇન્ટરવ્યૂ લે. એવી રીતે અહીંયા પણ ઇન્ટરવ્યૂ જાણે કે લેતા હોય. એવી રીતે એણે પૂછ્યું કે તું પિતા પાસેથી શું શિક્ષા પ્રાપ્ત કરીને આવેલો છે? તે કંઈ તું કંઈ શીખ્યો છે પિતા પાસે? તો પહેલાં કહી દીધું હા હું શીખીને આવ્યો છું. હા પાડી દીધી. પછી એની પરીક્ષા શરૂ થઈ. એટલે જો તને એમ કે શિક્ષા પ્રાપ્ત થઈ હોય તો પછી શું તને ખબર છે કે આ પૃથ્વીમાં, આ લોકમાંથી પ્રજા ક્યાં જાય છે? જ્યારે આ લોકમાંથી વિદાય લે છે લોકો તો ક્યાં જાય છે? તને ખબર છે? પેલો કહે છે શ્વેતકેતુ કે ના ભગવાન, મને ખબર નથી. પછી પૂછ્યું કે એ આવે છે કેવી રીતે અહીંયા? અહીંથી જાય છે, ક્યાં જાય છે ખબર નથી, તો પછી આવે છે ક્યાંથી? પૃથ્વી પર બધા જીવો ક્યાંથી આવે છે એ તું જાણે છે? તો કે ના ભગવાન, એ હું જાણતો નથી. પછી પૂછ્યું કે ભાઈ દેવયાન અને પિતૃયાન, આ બંને જે માર્ગ છે એ ક્યાંથી છૂટા પડે છે? દેવયાન અને પિતૃયાન. તો આમાંથી કશું આપણે જાણતા નથી એટલે પેલો બાળક તો ના જ જાણતો, સ્વાભાવિક છે. પણ એ જમાનામાં આ જ બધું ભણતર હતું એટલે નાની ઉંમરમાં પણ આ બધું શિક્ષણ અપાતું હતું. એટલે કે દેવયાન અને પિતૃયાન. દેવયાન અને પિતૃયાન એટલે શું? ઉત્તરાયણ ગતિ અને ચંદ્રાયણ ગતિ, દક્ષિણાયન ગતિ. તો દેવયાન અને પિતૃયાન આ બંને માર્ગ એ કઈ જગ્યાએથી છૂટા પડે છે? શ્વેતકેતુ કહે છે કે ના ભગવાન, મને એની ખબર નથી. કેટલા પ્રશ્નો થયા? આપણે યાદ રાખવાનો કયા પ્રશ્નો થયા, કયો પ્રશ્ન હતો, કેટલા પ્રશ્ન થયા. તો પહેલો પ્રશ્ન શું હતો કે આ પૃથ્વી ઉપરથી, આ તો આપણી આજુબાજુ બની રહ્યું છે ને એટલે આપણને ગમે કે આ પૃથ્વી ઉપરથી જે જીવાત્માઓ વિદાય લે છે તો ક્યાં જાય છે? પછી બીજો પ્રશ્ન હતો ક્યાંથી આવે છે? જન્મે છે તો ક્યાંથી આવ્યા હશે? અને મૃત્યુ પછી એ ક્યાં જાય છે? સારું, મૃત્યુ પછી કોઈકની ઉત્તરાયણ ગતિ હોય, કોઈની દક્ષિણાયન ગતિ હોય, પણ કે સીધા અહીંથી છૂટા ના પડે. આપણે ભગવદ્ ગીતામાં જેમ ભગવાન સમજાવે છે કે ભાઈ 6 માસ ઉત્તરાયણ અને 6 માસ દક્ષિણાયન. પણ હવે એ દક્ષિણાયણનો મૃત્યુ પામ્યો હોય ઉત્તરાયણનો માર્ગી, તો એ શું કરે? તો દિવસે મૃત્યુ પામ્યો હોય તો પ્રકાશ માર્ગે જાય. આપણે તો એવું શીખીએ છીએ ને ભગવદ્ ગીતામાં, તો એવું કહે છે ભગવાન રાત્રે પામ્યો હોય તો કૃષ્ણાયણ ગતિ. પણ એવું નથી હોતું. એનું ખરેખર ઉત્તરાયણનું કલ્યાણ થવાનું હોય દેવયાન ગતિ દ્વારા, તો ભલે રાત્રે મૃત્યુ પામ્યા હોય પણ એ જીવાત્માને પછી દિવસના અધિષ્ઠાતા દેવતા પોતાની પાસે રાખે, રાતના દેવતા પોતાની પાસે રાખે, પછી એને સોંપે. અથવા એણે 6 મહિના સુધી કોઈક પ્રકારની એની ગતિ સાથે સાથે હોય બંને જીવાત્માઓની. 6 મહિના પછી એને જ્યારે છૂટા પડવાનું આવે કોઈ એક સમયે, તો એક જે દેવયાનનો અધિકારી છે દેવયાન તરફ જાય અને પિતૃયાનનો અધિકારી હોય તો પિતૃયાન તરફ જાય. આ પ્રકારે ગતિ હોય છે જીવાત્માની. તો 3 પ્રશ્નો થયા. આપણે જે પ્રશ્ન વાંચ્યો, જે શ્લોક વાંચ્યો એ એનો 4થો પ્રશ્ન છે. ના, આપણે કહ્યું
વેત્ય સૌ લોકો ન સુપુર્ય. આપણે કયો પ્રશ્ન વાંચ્યો? તો આમાં કેમ 3 નંબર જુદો છે? તમારામાં એવું છે? 3 એટલે ત્રીજો જે મંત્ર બોલે એમાં ચોથો ક્વેશ્ચન આવે છે. વેત્ય યથા સૌ લોકો ન સંપૂર ઇતિ. ઈ ચોથો પ્રશ્ન. ચોથો પ્રશ્ન છે? તો આમાં કેમ ત્રીજો છે? આમાં તો ત્રીજો છે. ત્રીજો મંત્ર તમે અહીંયાથી વંચાયું વેત્ય યથા પંચમા. અચ્છા, અડધેથી છે તો ત્રીજો છે. પહેલા 3 પ્રશ્ન બીજો મંત્ર. પહેલા 3 ક્વેશ્ચન. હા, ક્વેશ્ચન બરાબર છે, પણ મંત્ર તો બરાબર છે. ત્રીજો એમાંથી અડધેથી આ લોકો એમાં લખ્યું છે. અચ્છા અચ્છા અચ્છા. આમાં જે છે ને ત્રીજો બતાવે એટલે અહીંયાથી આ ત્રીજો. હા, અડધેથી આમ કમ્પ્લેટમાં અડધેથી આપીશ. ઓકે, ઠીક છે. વેત્ય યથાસો લોક ન સંપૂર્યતે ઇતિ. આ ચોથો પ્રશ્ન છે. ચોથો પ્રશ્ન છે, પ્રવાહણ પૂછે છે શ્વેતકેતુને. વેત્ય એટલે તું જાણે છે, યથા અસૌ લોક ન સંપૂર્યતે ઇતિ. આ લોક એટલે આ પિતૃલોક કેમ છલકાઈ નથી જતો? કેમ ત્યાં ભરાવો નથી થઈ જતો? વસ્તી કેમ નથી વધી જતી? કયા લોકમાં? પિતૃલોકમાં. પિતૃલોકમાં કેમ આટલા બધા જીવાત્માઓ જો આવી રીતે મૃત્યુ પામતા હોય તો પછી ત્યાંય ભરાવો થવો જોઈએ ને. બધા ભેગા થાય અનાદિકાળથી, તો કેમ ભરાતો નથી એ લોક? એની તને ખબર છે? શ્વેતકેતુ કહે છે ન ભગવતી. ભગવાન એની મને ખબર નથી. અને 5મો પ્રશ્ન છે, વેત્ય યથા પંચમ્યામ આહુતૌ આપઃ પુરુષ વચસો ભવતી ઇતિ. કે તું જાણે છે કે 5મી આહુતિ એનું હવન થઈ ગયા પછી એ જે સોમ ઘૃત વગેરે લિક્વિડ છે ને, એટલા માટે આપ શબ્દ વપરાયો. સોમ ઘૃત એ બધાની આહુતિ અપાયા પછી એ આહુતિ કેવી રીતે પુરુષ બની જાય છે? પુરુષ સંજ્ઞાને પ્રાપ્ત થાય છે. શ્વેતકેતુ કહે છે કે ના ભગવાન, મને ખબર નથી. એટલે ખરેખર તો આ બધા પ્રશ્નો શું સૂચવે છે? તો કે જગત કેવી રીતે ચાલે છે, બધાનો જન્મ કેવી રીતે થાય છે, પછી ક્યાંથી શરૂઆત થઈ, ત્યાંથી સૃષ્ટિની જીવની જન્મવાની શરૂઆત થઈ, પછી મૃત્યુ કેવી રીતે થાય છે, અને મનુષ્યના શરીર સુધી કેવી રીતે આ પરમાત્મા પહોંચી જાય છે. સૃષ્ટિમાં મનુષ્યનો જન્મ કેવી રીતે થાય છે, અને સમજાવવું છે કે આખું જે બ્રહ્માંડ છે એમાં સતત આ કામ થઈ રહ્યું છે, સતત આહુતિ જ અપાઈ રહી છે. બસ આ મુખ્ય જાણવાનું છે કે સૃષ્ટિમાં એક જ યજ્ઞ ચાલી રહ્યો છે, મહાન યજ્ઞ ચાલી રહ્યો છે. યજ્ઞ કોને કહેવાય? જેમાં નિયમિત આહુતિ અપાતી હોય, પછી એમાંથી કશુંક ને કશુંક ઉત્પન્ન થતું હોય. તો સૌથી પહેલો યજ્ઞ કયો એ પ્રકારનું વર્ણન થશે. પણ આ આપણો જન્મ કેવી રીતે થયો, મનુષ્યનો જન્મ કેવી રીતે થયો? જીવ મનુષ્યનું શરીર પ્રાપ્ત કરે છે, પછી મૃત્યુ પછી એ કઈ ગતિને પ્રાપ્ત કરે છે, અને કેવી રીતે આ બ્રહ્માંડમાં એ ફર્યા કરે છે. જન્મ મૃત્યુ શું ચાલી રહ્યું છે? પુરુષ સૂક્તની અંદર જે વર્ણન છે ને, લગભગ એવું જ વર્ણન છે કે કેવી રીતે એ જ પરમાત્મા પોતે હોમાઈ રહ્યો છે અને પછી ચક્ર ચાલી રહ્યું છે યજ્ઞનું. માટે આપણા જીવનમાં જે સંસ્કારો છે ને એ પણ એ વાત છે, એને ધ્યાનમાં રાખે, આ સત્યને ધ્યાનમાં રાખીને એ આપણે સમજીશું જેમ જેમ પ્રસંગ આવશે તેમ. અથ
એટલે હવે આ પાંચેય પ્રશ્નોના જવાબ છે કે તું ના આપી શક્યો. હું ખાલી હિન્દી ટ્રાન્સલેશન જ વાંચીશ, તમારી પાસે નહીં વંચાવું. સંસ્કૃત કોઈ પાસે પુસ્તક નથી, તો એક કે બે જણા પાસે જ છે. તો ચોથા મંત્રમાં કહે છે કે ભાઈ તો જે પ્રવાહણ છે ને કે છે શ્વેતકેતુ ને કે કિમ અનુશિષ્ટ વાચ તથા યો હિ ઇમાની ન વિદ્યા કથમ સ અનુશિષ્ટ બ્રુવે તૈતિ. પિતે કેમ એમ કહી દીધું કે હા મને તો આવડે છે, મેં તો પિતા પાસેથી શિક્ષણ પ્રાપ્ત કરેલું છે, એવું તું શેના ઉપરથી તે કહી દીધું? તને કશું આવ્યું તો નહીં? કે પ્રશ્નનો જવાબ તો તને ના આવડે, તો શું શીખીને આવ્યો છે? તે કહી દીધું કે હું શીખીને આવ્યો છું. એટલે પછી બિચારો નિરાશ થઈ અને પોતાના પિતા પાસે ગયો અને પિતાજીને કહે છે કે તમે તો મને એવું કહી દીધું કે તને બધું આવડે જ છે, તું જા આવે, એટલે મેં તને જે શીખવાડ્યું છે તું યોગ્ય છે, હવે તું શિક્ષણ મેળવવા માટે આગળનું, તો તમે કેમ એવું મને કહી દીધું? બિચારો દુઃખી થઈને પિતાને કહે છે કે તમે મને કેમ એવું સમજાવ્યું હતું કે હા તને બધું શીખવાડી દીધું છે, આગળ શીખવા માટે તું ત્યાં જા, આવું કેમ કહી દીધું? બિચારો બાળક છે એટલે પિતાને એ રીતે કહે છે. પિતા શું જવાબ આપે છે? એટલે બાળકે કહ્યું, બધી વસ્તુ કહી પછી તો કે ભાઈ હું જ્યાં ગયો હતો, હવે એ જેની પાસે ગયો હતો ને પ્રવાહણ એક ક્ષત્રિય હતો, ક્ષત્રિય રાજા હતા. તો કહે છે એ ક્ષત્રિય બંધુ જ હતા, એણે મને જે 5 પ્રશ્નો પૂછ્યા એનો મને ઉત્તર ના આવડ્યો. એટલે કે જેવો હું ગયો કે તરત જ એ મને 5 પ્રશ્નો પૂછ્યા, એમાંથી એક પણ પ્રશ્નનો ઉત્તર હું ના આપી શક્યો. પિતા કહે છે કે ભાઈ તે મને જે આ 5 પ્રશ્નો સંભળાયા, એટલે દીકરાએ કહ્યું છે ને, આપણે સમજી લેવાનું, બધું આમાં વર્ણન ના હોય. પિતા પુત્ર વચ્ચે સંવાદ થયા હશે કે ભાઈ એણે શું પૂછ્યું કે તને ના આવડ્યું, એટલે પિતાએ 5 પ્રશ્નોનું વર્ણન કર્યું હશે. પિતા કહે છે કે ભાઈ તે જે આ 5 પ્રશ્નો કહ્યા ને એમાંથી એકેય જવાબ મારી પાસે પણ નથી, મને જ નથી આવડતો. જો આવડતો હોત તો હું તને ના શીખવાડે. એટલે કે મને કે આવું શિક્ષણ મળ્યું નથી. પિતા પણ કબૂલ કર્યું. પછી પિતા પુત્ર બંને જણા, કેટલી સરસ નમ્રતા હશે ને જીવનમાં. પિતા પુત્ર બંને જણા પાછા એની પાસે ગયા. કોની પાસે? જે ક્ષત્રિય રાજા સાથે આ સંવાદ થયા હતા ને એ રાજા પાસે. એ જે જગ્યા હતી એ ગૌતમ રાજાની જગ્યા હતી. હવે એ જે રાજા હતા ગૌતમ રાજાનો ધર્મ છે કે બ્રાહ્મણોને આદર આપવો, બ્રાહ્મણોની પૂજા કરવી. અને આ પણ હશે તો ઋષિ, બ્રાહ્મણ પણ હતા અને ઋષિ હતા. ઋષિ એટલે ગ્રહસ્થ હોય. તો એ બંને જણા પિતા પુત્ર બંને જ્યારે રાજ્યમાં ગયા તો રાજાએ એની ખૂબ આગતા સ્વાગતા કરી, એની પૂજા વગેરે કરી, આદર સત્કાર કર્યો અને કહ્યું કે ભાઈ તમારે જે કંઈ મનુષ્યને ઉપયોગી થાય એ કોઈ પણ વસ્તુની જરૂર હોય તો તમે માગી લો. મનુષ્ય સંબંધી જે ધન છે તમે માગી લો. અને આ શ્વેતકેતુ અને એના પિતા એ કહે છે કે રાજન, આ ધન તમારી પાસે ભલે રહો, મને ધનની જરૂર નથી, પણ મારા બાળકને તમે જે 5 પ્રશ્નો પૂછ્યા હતા, બસ એ 5 પ્રશ્નોના ઉત્તર મારે પણ જોઈએ છે. આ બધા સંવાદોમાંથી ઘણું બધું આપણને શીખવા મળે કે કેવા એ લોકો નિસ્વાર્થી હશે, લોભ વગરના હશે. નહીંતર ધન લઈને પછી એ કહો ને કે મને આપો, એની બદલે ધનની ના પાડી કે ના, ધન તમારી પાસે રાખો
અને મને તમે આ જ્ઞાન આપો. અને બંને જણા પિતા પુત્ર બંને એ જ્ઞાનને એ પ્રશ્નનો ઉત્તર મેળવવાની ઈચ્છાથી ત્યાં ગયેલા છે. હવે આ સાંભળીને જ્યારે રાજાએ આ સાંભળ્યું તો એ સાંભળીને બિચારો મુશ્કેલીમાં આવી ગયો. ગૌતમ રાજા ધર્મ સંકટમાં આવી ગયો. કેમ તો કે ક્ષત્રિય છે. નિયમ એવો છે ખરેખર કે બ્રહ્મ વિદ્યા કોની પાસે જાય. બ્રહ્મ વિદ્યા તો જવા દો. સામાન્ય રીતે વિદ્યા એ જમાનામાં વિદ્યા કોની પાસેથી કોની પાસે જાય તો કે બ્રાહ્મણો વિદ્યા પ્રદાન કરતા હોય અને બીજા વર્ણ છે એની પાસેથી શીખતા હોય. વાતો ઊંધું થયું. શ્વેતકેતુ અને એના પિતા જ્યારે વિદ્યા પ્રાપ્ત કરવા ગયા, જેની પાસે વિદ્યા પ્રાપ્ત કરવા ગયા એ તો ક્ષત્રિય છે. એટલે ક્ષત્રિય મૂંઝાણો, ધર્મ સંકટમાં મુકાઈ ગયો કે શું કરું. પણ અનાદર તો કરી શકે નહીં, બ્રાહ્મણનો તિરસ્કાર કરી શકે નહીં. એટલે વિદ્યાનો જે નિયમ છે નિયમ પણ જળવાવો જોઈએ. એટલે એણે ગૌતમ એણે કહું કે તમે અહીંયા દીર્ઘકાળ સુધી રહો. હવે એની જે મુશ્કેલી હતી ને કે કેવી રીતે ઉપદેશ આપવો, ક્ષત્રિય બ્રાહ્મણને કેવી રીતે ઉપદેશ આપે, તો એનું સમાધાન આ પ્રકારે થયું કે ભાઈ તમે પૂર્વકાળમાં આ વિદ્યા બ્રાહ્મણો સુધી આવી જ નહોતી અને ક્ષત્રિયો પાસે જ હતી. હું જ પહેલો બ્રાહ્મણ છું કે તમારી પાસે આ વિદ્યા પ્રાપ્ત કરવા આવેલો છે. અત્યાર સુધી કોઈ બ્રાહ્મણ પાસે આ વિદ્યા હતી જ નહીં અને હું તમારી પાસે આવેલો છું. તો આવું સમજો. અને ક્ષત્રિયો જ આના અધિકારી છે વિદ્યા શીખવવાના. બસ હું તૈયાર છું ને શીખવા માટે તમારી પાસે. જે બ્રાહ્મણ છે એ કહે છે ઋષિ કે હે ગૌતમ મુનિ, તમે રાજા, મુનિ તો નથી રાજા, તમે એવું માની લો કે અત્યાર સુધી આ વિદ્યા બ્રાહ્મણ પાસે આવી જ નહોતી, ક્ષત્રિય પાસે, અને હું પહેલો જ એવો છું કે તમારી પાસે શીખવા આવેલો છું. નમ્રતા. સારું. હવે આજે 5 પ્રશ્નો હતા ને એમાં 5મો પ્રશ્ન જે આપણે વાંચ્યો, શું હતો 5મો પ્રશ્ન? પાંચ યજ્ઞ શીખવાના છે. તો એમાં આજે 5મો પ્રશ્ન છે એવો હતો કે 5મા અગ્નિની અંદર જે આહુતિ આપવામાં આવે છે, ઘૃતની આહુતિ હોય એટલે કે ઘીની હોય કે સોમની આહુતિ હોય, તો એમાંથી પછી આ મનુષ્યનું શરીર કેવી રીતે પ્રાપ્ત થાય છે. એવું છે ને કે કશું આપણને એવું લાગે છે કે કશાકમાંથી કશુંક બન્યું, પણ જેમ અલંકાર આપણી ગળામાં જે ચેન પહેરતા હોઈએ સોનાની, તો આપણે એનું મૂળમાં જઈએ કે એ સોનાની ચેન કેવી રીતે બની. તો સૌથી પહેલાં શું હતું? સુવર્ણ હતું. સુવર્ણ જ હશે ને, સૌથી પહેલાં સુવર્ણનો ટુકડો હશે, સોની પાસે જ આવ્યો હશે. પછી સોનીએ એમાંથી એના લાંબા લાંબા તાર બનાવ્યા. તો હવે સર્જન થયું. સોનામાંથી શું બન્યું? તાર બન્યું. પછી એણે તારની ઝીણી ઝીણી કડીઓ બનાવી. આવું જ કર્યું છે, કડીઓ બનાવી. પછી એને એકબીજામાં પરોવી. એમ કરતાં કરતાં શું બન્યું? ચેન બની.
એટલે આપણને એવું લાગે કે સોનામાંથી તાર બન્યો, તારમાંથી કડીઓ બની, કડીમાંથી સોનું બન્યું. આમ સર્જનની પ્રક્રિયા આપણે આવી સમજીએ છીએ. પણ જ્યારે સોનામાંથી તાર બન્યો ત્યારે ખરેખર શું થયું? સોનું જ તારના રૂપમાં છે, કશું નવું બન્યું નથી. પછી તાર જ કડીના રૂપમાં છે, કડીઓના રૂપમાં. હવે તાર જ કડીના રૂપમાં છે એટલે સમજવાનું કે ભાઈ તારના રૂપમાં કોણ હતું? સોનું. તો પછી અત્યારે કડીના રૂપમાં કોણ છે? સોનું જ છે. ભલે પ્રક્રિયામાંથી પસાર થયું, એનો આકાર બદલાઈ ગયો, નામ બદલાઈ ગયો, પણ કોની સાથે આ બધો વ્યવહાર થાય છે? કોણ આકારને બદલે છે? કોનું નામ બદલાય છે? તો કે સોનાનું. આનું નામ ચમત્કાર, આનું નામ માયા. આપણને બધું દેખાતું નથી. આપણને શું દેખાય? ચેન જ દેખાય છે. પછી એ કડીઓમાંથી શું બન્યું? ચેન બન્યું. એટલે હવે આ ચેન, પછી એમાં મારો ચેન કે તારો ચેન. આટલું જ છે જીવનમાં, બીજું કંઈ છે નહીં. એટલે એ જે ચેન છે એ આપણે એના નામ રૂપને જેવું દેખાય છે એવું જ માની લઈએ છીએ. એટલે ચેન બનાવ્યો, ચેન બન્યો, ચેન ઉત્પન્ન થયો, પણ ખરેખર શેમાં કોણ ઉત્પન્ન થયું? સોનું. સોનું પર સોનું ઉત્પન્ન થયું છે. કહેવું પડે કે ઉત્પન્ન થયું, ખરું ને? શું ફેર પડે સોનામાં? ખાલી કડી રૂપે પેલું તાર રૂપે દેખાતું હતું, પછી કડી રૂપે દેખાતું હતું, હવે ચેન રૂપે દેખાય છે. પણ હા, તમે કે તારના ગળામાં પહેરી ના શકો, સોનાની લગડીને કે ગળામાં પહેરી ના શકો, તારને પહેરી ના શકો, છૂટી છૂટી કડીઓને પહેરી ના શકો. પછી એ જ્યારે પહેરવા યોગ્ય થયો છે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો. આ બધું જ છે. વિચાર કરો, આ બધું જ થઈ રહ્યું છે, છતાં પણ વ્યવહાર થઈ રહ્યો છે, છતાં પણ કોઈ પ્રકારનું મૂળભૂત પરિવર્તન નથી. પણ આપણી બુદ્ધિ ક્યાં છે? કોને સત્યતા આપે છે? પરિવર્તનને અને ચેનને. બસ આપણે આ રીતે દ્રષ્ટિથી બધી વસ્તુઓ જોઈએ છે. એટલે સર્જનની પ્રક્રિયા કોને કહેવાય? તો કે તમે મૂળમાં જાઓ કે ખરેખર કોણ મૂળમાં હતું, અને કાર્યકારણની પ્રક્રિયા કહેવાય. કે એકવાર આપણે કારણ એનું જાણ્યું ચેનનું કે ભાઈ કારણ શું છે? તો કે સોનું. તો પછી અત્યારે એ ચેનને ને સોનાને શું સંબંધ છે? આપણે કહીએ કે ચેન સોનામાંથી ઉત્પન્ન થયું, ચેનનું કારણ સોનું છે, પણ તમે જેને કાર્ય કહો છો એને અને કારણને શું સંબંધ છે? તો કે કાર્ય કારણ વગર હોઈ શકે નહીં, અને કારણના બધા ગુણો કાર્યમાં હોય. એટલે જ્યારે ચેન છે ત્યારે પણ એ સોનાથી ભિન્ન નથી. એટલું જ નહીં, ચેન સોનાથી ભિન્ન નથી, પણ સોનાને ને ચેનને કેવા પ્રકારનો સંબંધ છે? કારણને અને કાર્યને કેવા પ્રકારનો સંબંધ છે? હવે બીજી બાજુ વિચારવાનું તો કે કારણ સર્વત્ર છે, ચેનમાં સોનું સર્વત્ર છે. એનો અર્થ કે ત્યાં કાર્ય છે જ નહીં, ત્યાં કાર્ય છે જ નહીં. એટલે કારણ પોતે જ કાર્યના રૂપમાં જણાય છે. જો આ દર્શન થઈ જાય તો કાર્યકારણ નામની વસ્તુ રહેતી જ નથી. પછી જે કારણ છે એ એક જ રહે છે, કારણ કે અલંકારો આટલા બધા છે. એક જ અલંકાર હોય તો ચિંતા નહોતી. અનેકતા છે ને, એ અનેકતાનું સત્ય જાણવા માટે આ કાર્યકારણ પ્રક્રિયા આપણને ઉપયોગી થાય. કારણ કે જગતમાં અનેકતા છે, અનેક નામરૂપ છે, અને દરેક પેલા અલંકારો તો કેવા દેખાય આવે કે ભાઈ સોનાના અલંકાર છે, પણ પછી સોનાના અલંકાર હોય કે પછી ચાંદીના અલંકાર હોય કે પછી કોઈ પણ ધાતુના અલંકાર હોય, એમ જગતમાં કોઈ પણ નામરૂપ કેમ ના હોય, આ બધું જ જ્યારે કાર્ય છે તો એનું એક કારણ હોવું જોઈએ. અને એ કારણમાં તમે જાઓ તો પછી સત્ય જાણવા મળે. એટલે જે અનેકતાને આપણે સત્યતા આપી દીધેલી છે ને, જો આ ઉપાસના પ્રકરણને આપણે સમજીએ છીએ, એના માટે સમજીએ છીએ. સત્યની ઉપાસના થઈ રહી છે ને, તો મારે સત્યની ઉપાસના કરવાની કેમ જરૂર પડી? કારણ કે અનેકતા સત્ય છે કે અસત્ય છે? અનેકતા અસત્ય છે, પણ આપણે કોને સત્યતા આપીએ છીએ? અનેકતાને સત્યતા આપીએ છીએ ને. ભાઈ હું જુદી, જગત જુદું અને જીવો જુદા. આમ આપણી બુદ્ધિમાં અનેકતા છે, આપણી બુદ્ધિમાં ભેદ છે. સમજાય છે બધું? આપણી બુદ્ધિમાં દ્વૈત છે, ભેદ છે. તમે કહો છો કે આ જગત નથી, એ તો ખબર છે ને કે આવું સમજવાનું, જગત નથી એ છેલ્લે એક સમજવાનું છે, તો ખબર છે ને બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એટલે આ જગત નથી, એટલે જગત નથી તો શું છે? બ્રહ્મ છે.
જે છે તે બ્રહ્મ છે. એ આપણે સમજવાનું છે. જે જન્મમાં સમજાય છે આટલું જ સમજવાનું છે કે જે છે તે બ્રહ્મ છે. હવે મને આવું ઘડા જેવા પદાર્થની અંદર બ્રહ્મ થોડું દેખાય. આપણી બુદ્ધિ એવી થઈ ગઈ છે કે ભાઈ આની અંદર થોડું બ્રહ્મ જોઈ શકાય. પણ સમજવાનું આ છે, સમજવાનું આ છે. શું કરે છે? પોતાની અંદર એ બ્રહ્મ છે, જે જળ ચેતન છે, જે પણ અનુભવાય છે એ બધું બ્રહ્મ જ છે. એટલે બુદ્ધિને શીખવાડવું પડે, પ્રક્રિયાઓ શીખવાડવી પડે, બુદ્ધિને વિચાર કરતાં શીખવાડવું પડે. તો ઉપાસનાનું નામ છે કેવી રીતે આપણે સત્યનું ચિંતન કરતાં શીખીએ. ભાઈ સત્યનું ચિંતન શું કામ કરવાની જરૂર છે? કારણ કે આપણે અસત્યને સત્ય માની લીધેલું છે. અસત્યને સત્ય માની લેવાની રીત કઈ છે? તો કે તમે અલંકારને સાચો માની લો, ચેનને સાચો માની લો, તો પછી બંગડી પણ સાચી દેખાવાની ને. સુવર્ણના ચેનને તમે સાચો માની લીધો, બંગડી પણ પડી છે, તો બંગડીએ શું માનશો? સાચી જ છે ને. તો પછી ચેન અને બંગડીમાં ક્યાં સમાનતા છે? કોઈ સમાનતા નથી. પેલી બંગડી તમે હાથમાં પહેરો છો, ચેન ગળામાં પહેરો છો, ઇયરિંગ હોય તો કાનમાં પહેરો. દરેકની ઉપયોગિતા જુદી છે, દરેકનું નામ જુદું છે, દરેકનું રૂપ જુદું છે. તો ભલે ને રહું, હા ભલે ને રહેવું હોય તો કંઈ વાંધો નથી, પણ તમે આ બંગડી મને ગમતી હતી તો તમે કેમ પહેલાંને ભાગ વેચો ત્યારે આપી દીધી? મને બંગડી કેમ ભાગમાં ના મળી? આ તો મારી બંગડી કેમ આવી છે? કકળાટ છે કે નહીં? અને મારી બંગડીને તારી બંગડી, અને એનો આકાર આવો, એનો ઘાટ આવો, આ બધી જે સમસ્યાઓ છે એ શેમાંથી શરૂ થાય છે? સોનીને આવી તકલીફ નથી. બંગડી કે ચેન એનો ઘાટ ગમે તે હોય, સોનીને શેનાથી મતલબ છે? સોનાથી. આપણને કેમ તકલીફ છે? આપણું દુઃખ આમાંથી જ જન્મે છે ને. તમને બંગડીમાં રસ ન હોય તો કંઈ નહીં, પણ આ મારી નણંદ છે ને, આ ફલાણો છે ને, આ ફલાણી છે ને, એ તો આપણી બુદ્ધિમાં છે. બીજું શું છે? આ મારા સગા છે ને, અમારા સગા નથી, અમારો મિત્ર છે ને, અમારા શત્રુ છે, અમારા બાળકો છે. વાત પૂરી થઈ ગઈ. જ્યારે તમે કહો કે આ મારું છે એટલે પતી ગયું, એમાં ભેદ બુદ્ધિ આવી જ ગઈ. એમાંથી સંસાર ઉત્પન્ન થયો છે, એમાંથી દુઃખ છે, એમાંથી જન્મ મૃત્યુને આપણે પ્રાપ્ત થયેલા છે. હવે આપણે એમાંથી મુક્ત થવું હોય તો ઉપાય કયો છે? મુક્તિનો ઉપાય કયો છે? ભાઈ તમે ખોટું પકડીને બેઠા હો, વસ્તુ ખોટી સમજીને બેઠા હોય, એમાંથી સંઘર્ષ થતો હોય તો સાચું જાણવું એક જ કામ રહ્યું ને, એક જ ઉપાય રહ્યો ને. સત્યને કેમ જાણવું? આ સિવાય કંઈ કરવાનું નથી. પણ સત્યને જાણવાની રીત કઈ? દેખાય છે બધું જુદું જુદું, છતાંય તમે કહો છો કે ના નથી, બધું એક જ છે. તો એક છે તો કેવી રીતે એક છે એ સમજવાનું છે. એટલે પહેલાં આપણે દૃષ્ટાંતમાં સમજીએ કે ભાઈ આટલું તો સમજાય છે ને કે ચેન, આપણે જેને ચેનને સત્યતા આપીએ છીએ એ ચેન બની કેવી રીતે? સર્જન થયું છે. સર્જન થાય છે ને એટલે વિવિધતા છે. સર્જન ના હોત તો વિવિધતા ના હોત. એ બધું શાંત સ્વરૂપમાં હોત, નિરાકાર, નિર્ગુણ, અખંડ, તો કોઈ ચિંતા હતી? તો કોઈને પ્રશ્ન નહોતો. પણ આપણને પ્રશ્નો કેમ છે? કારણ કે આપણે ઉપાધિવાળા છીએ, નામરૂપવાળા છીએ, લાગણીઓવાળા છીએ, વિચારવાળા છીએ, અને બીજા બધા પણ એવા જ છે. અને બધું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું હોય એવી જ આપણી સમજ છે. એટલે પહેલાં દ્રષ્ટાંતમાં આપણે સમજીએ કે વાત તો સાચી છે. જેને સર્જન કહીએ છીએ એ ચેન આટલી પ્રક્રિયામાંથી પસાર થઈ તો વસ્તુ સ્થિતિ શું છે? સત્ય ત્યાં શું છે? તો કે સોનું જ આ સ્ટેજ સુધી પહોંચેલું છે. ખરું ને? સોનું જ કંઠી સુધી કે ચેન સુધી પહોંચેલું છે. ભલે અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થયું હોય, ભલે અનેક નામરૂપવાળું એ જણાતું હોય, પણ અત્યારે એ ચેનનું સત્ય સોનું જ છે. એટલે આટલો ફેરફાર થયો હોવા છતાં પણ બહારથી એવું લાગે છે ફેરફાર, અંદર ખાને વસ્તુમાં કોઈ પરિવર્તન નથી. તો પછી એ જ રીતે આ જગતમાં ઉત્પત્તિ, સ્થિતિ, લય, આટલો બધો જે વિલાસ જોવા મળે છે, આપણને એમ થાય કે જગતની ઉત્પત્તિ થઈ, મારી ઉત્પત્તિ થઈ, જીવોની ઉત્પત્તિ થઈ. તો કહે છે કે ખરેખર કોણની ઉત્પત્તિ થાય છે? આ બધી પ્રક્રિયા કેવી રીતે બને છે? કેવી રીતે આ જીવો ઉત્પન્ન થયા એવું જણાય છે, પછી પાછા છે, વળી પાછા જીવો નાશ પામે છે. એટલે વ્યષ્ટિ સ્તરે કે સમષ્ટિ સ્તરે જીવની ઉત્પત્તિ કહો કે જગતની ઉત્પત્તિ કહો, જીવની સ્થિતિ કહો કે જગતની સ્થિતિ કહો, અને જીવનું મૃત્યુ કહો કે જગતનો લય કહો. આપણી બુદ્ધિમાં બધું સત્ય છે ને. એટલે પ્રશ્ન એ થાય કે તો પછી સોનાની ચેનમાં જો એનું કારણ સુવર્ણ હોય તો આ સમસ્ત જગત
એ શેમાંથી બન્યું એ જાણવું પડે ને. બસ એના માટેની આ પ્રક્રિયા છે. એટલે કોણ જગતના રૂપમાં હશે? વિચાર કરો. ચેનના રૂપમાં કોણ છે? તો કે સુવર્ણ. કેમ? તો કે સુવર્ણ જ હતું પહેલાં. તો ભાઈ જગતના રૂપમાં કોણ હોય? આપણને ક્યાંથી ખબર હોય? જગતના પહેલાં કોણ હતું? ઉપનિષદ શીખવાડે છે ત્યારે ખબર પડે છે ને કે સૃષ્ટિ પ્રા સત એવ આસી. ઉપનિષદના મંત્રો કહે છે કે ભાઈ સૃષ્ટિને પહેલાં કેવળ એક પરમાત્મા જ હતો. એકમેવ અદ્વિતીયમ સત આસી. એક અને અદ્વિતીય સ્વરૂપ પરમાત્મા જ હતો. પરમાત્મા હતો એટલે એને કંઈ કાળ સાથે સંબંધ નથી, પણ કહેવું પડે. કારણ કે આપણે માનીએ છીએ ને કે જગત જન્મ્યું તો શેમાંથી જન્મ્યું, એટલે જેમાંથી જન્મ્યું તો ભૂતકાળ બની ગયો, કારણ ભૂતકાળમાં હતું, એવી આપણી સમજ હોય ને. એ ચેન જન્મી તો પહેલાં તો શું હતી? સોનું હતું. તો હવે એનો આકાર બધો બદલાઈ ગયો, એટલે પહેલાં ભૂતકાળમાં સોનું હતું. પણ એક જ્ઞાન છે. ચેન ભૂતકાળમાં સોનું હતી, ભલે એનું રૂપ ભૂતકાળમાં સોનું હતું. અત્યારે શું છે? ચેન સોનું જ છે ને. તો પછી ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ એ બધું શું છે? કોના આધારે છે ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ? કોને ધ્યાનમાં રાખીને? આકારને ધ્યાનમાં રાખી વિચાર કરો. બસ આ જ કોન્સેપ્ટ આપણી બુદ્ધિમાં છે, દેશ અને કાળનો. કે ભાઈ આ જગતનું સર્જન થયું, કોઈ એક સમયે સર્જન થયું, અત્યારે જગત છે અને કોઈ એક સમય લય થાય છે. પણ આપણે શું જાણવાનું છે કે ભૂતકાળે નથી, ભવિષ્ય નથી, તો પછી તો જન્મ પણ નથી અને નાશ પણ નથી. અને શું છે તો પછી તો જે છે તે છે. પણ સત્ય કયું છે? જેમ અલંકારોમાં સુવર્ણ સત્ય છે, એમાં સમસ્ત જગતમાં કોણ સત્ય હોય? તો કે જે પહેલાં હોય તે. સૃષ્ટિની પહેલાં આપણે કંઈ ઓળખતા નથી જગતના કારણને કે કોણ પહેલાં હોય, એટલે ઉપનિષદ પાસે જવું પડે. ઉપનિષદ કહે છે કે ભાઈ સૃષ્ટિની પહેલાં કેવળ સત હતું. અને કેવું હતું? એક અને અદ્વિતીય. હવે સત એટલે જે જ્ઞાન સ્વરૂપ પણ છે, એટલે ચિત્ત પણ ખરો અને આનંદ સ્વરૂપ. સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ તત્વ, એક અને અદ્વિતીય તત્વ સૃષ્ટિની પહેલાં હતું. તો હવે આપણે આપણી રીતે વિચાર કરીએ કે તો પછી એ જ સત અત્યારે જગતના રૂપમાં હોવું જોઈએ. જે જગત આપણને અનેકતાવાળું જણાય છે, પણ એ અનેકતાના રૂપમાં પણ એક જ તત્વ હોવું જોઈએ. અને જે જગત આપણને નાશ પામનારું જણાય છે, લય પામનારું, તો એ લય પામતું હશે તો શેમાં લય પામતું હશે? જેમાંથી બન્યું હોય એમાં. એટલે એ જ સચ્ચિદાનંદ સ્વરૂપમાં એ જગત લય પામતું હોવું જોઈએ. હવે આ સર્જન તો પછી કેવી રીતે થાય છે એ બતાવે. જેમ આપણે સોનામાંથી કેમ પેલા સોનીએ તાર બનાવ્યો, તો એ એમ કહેવાય કે એને એક આહુતિ અપાય, કશાકનો ભોગ અપાયો એટલે એમાંથી તાર બન્યો. પછી તારનો ભોગ અપાયો કે નહીં, પછી કડીઓ બની ને. જેનો નાશ થયો એને શું કહેવાય? એનો ભોગ, આહુતિ. પછી કડીઓની આહુતિ અપાઈ ગઈ અને શું બને? ચેન બન્યો. આમ આહુતિ ન અપાય તો સર્જન થાય? ના થાય ને. એટલે પહેલાંની વસ્તુઓ તે બદલાઈ જાય. તો કહે છે કે આ મનુષ્ય સુધી પહોંચ્યા એ કેવી રીતે બન્યું? કોની આહુતિ અપાય? છેલ્લી આહુતિ કોની અપાય? ત્યાંથી પ્રશ્ન છે. ભાઈ પહેલેથી શરૂ કરવાનું તો કે ના, છેલ્લેથી શરૂ કરશો ધીરે ધીરે તમે પાછા જઈ શકશો. કે જેમ આપણે સોનામાંથી કડીમાં જઈએ, કડીમાંથી પછી તારમાં જઈએ, તારમાંથી પછી સુવર્ણમાં જઈએ, જવાના ને. બસ એ પ્રક્રિયા છે. એટલે અહીંથી શરૂઆત કરી કે ભાઈ પંચમ્યામ આહુતો આપહ ઇતિ એમ પ્રશ્ન પ્રાથમ્યેન અપાક્રિયતે. બે પહેલાં એનો જવાબ આપવામાં આવે છે કે આ પાંચમી આહુતિ પુરુષમાં કેવી રીતે પરિણમી, એનું નિરાકરણ એ પ્રશ્નનો જવાબ આપે છે.
એટલે જે એ જમાનામાં અગ્નિહોત્ર નિયમિત થતા હતા પ્રાતઃકાળમાં અને સંધ્યાકાળમાં. ગૃહસ્થીના ઘરમાં એ બધું યજ્ઞ થતો હતો એટલે પછી આહુતિની બધાને ખબર હોય. હવે જે એ અગ્નિહોત્ર થતો હોય ગૃહસ્થી દ્વારા, તો એમાં જે આહુતિ અપાય ને એ આહુતિ પછી શું બની જાય તો કે એ કિરણો બની જાય. એ કિરણો બની જાય અને તે લોકમાં જાય અને એ આપણી સાથે જેણે યજ્ઞ કર્યો હોય ને એની સાથે જોડાયેલી હોય. એ કર્મ કર્યું જેણે યજ્ઞમાં આહુતિ આપી એ આહુતિ હવે આહુતિ આપનારને પોતાની સાથે જે તે લોકમાં લઈ જાય. આવું છે. તમે મુંડક ઉપનિષદનું અધ્યયન કર્યું હશે, તેમાં વર્ણન આવે છે કાલી કરાલી બધી જે જ્વાળાઓ છે અગ્નિની, એમાં નિયમપૂર્વક જે વિધિ આપવામાં આવી હોય પછી એ જે આખી જિંદગી આ પ્રકારે જેણે કર્મો કર્યા હોય તો જીવાત્મા મૃત્યુ પછી ક્યાં જશે? તો કે એણે જે આહુતિ આપી હોય ને એ આહુતિઓ પોતે જ એનો માર્ગ નક્કી કરે કે એણે પિતૃયાન માર્ગે જવું કે દેવયાન માર્ગે જવું, અને પછી જ્યાં જ્યાં એને લઈ જવાનું હોય એને આગળ લઈ જાય અને ત્યાં જે આહુતિ આપી હોય એ કિરણોના રૂપમાં પછી ત્યાં એનું સ્વાગત કરે આવો આવો કરીને. એટલે એ જીવાત્મા પોતાનું પુણ્ય છે ભોગવે અને ત્યાં જેટલો સમય રહેવાનો ત્યાં રહે, વળી પાછી બીજી જે આહુતિ બીજા કિરણો હોય એને પછી બીજા લોકમાં લઈ જાય. આ પ્રકારે જીવની યાત્રા થતી હોય છે. આવું વર્ણન મુંડક ઉપનિષદમાં કહું તો કે આ બધી જે રોજની જે આહુતિ અપાય છે એ યજમાનને આવૃત્ત કરે અને પછી એને લઈ જાય અંતરિક્ષ લોકમાં લઈ જાય. હવે ત્યાં આવહનીય જે વાયુ છે સમિત, ત્યાં જે યજ્ઞ થાય છે એની વાત કરે છે કે ક્યાંથી શરૂઆત થઈ. અસો વાવલોક ગૌતમાગ્નિ તસ્ય આદિત્ય એવ સમિ રશ્મય ધૂમ અહહ અર્ચિ ચંદ્રમા અંગારા નક્ષત્રાણી વિસ્ફુલ્લંગા. હવે દરેક વખતે આપણને હવન હોમ જ્યાં થતો હોય જેને વેદી કહેવાય, તેમાં કેટલી વસ્તુઓ હોય તો કે અગ્નિ હોય, એક તો મુખ્ય અગ્નિ હોય, પછી અગ્નિની જ્વાળા હોય, પછી અગ્નિ પ્રગટે તમે પ્રગટાવો છે એનાથી, જેનાથી અગ્નિ પ્રગટાવો હોય એને આપણે શું કહીએ ઈંધણ. ઈંધણ એ તમે છાણા નાખ્યા કે પછી જે પણ સમિત નાખ્યા એ બધું ઈંધણ હોય, એમાંથી અગ્નિ પ્રગટે, પછી અગ્નિની જ્વાળાઓ હોય, પછી એમાંથી તણખા ઉડતા હોય વિસ્ફુલ્લિંગા કહેવાય. તો આ બધું વર્ણન કરે છે એક એક અગ્નિનું. તો સૌથી પહેલો અગ્નિ કયો છે? તો હવે ખંડ બદલાઈ ગયો, ચોથો ખંડ, એમાં પહેલો મંત્ર કે હે ગૌતમ, આજે દ્યુલોક છે ને એ અગ્નિ છે. દ્યુલોક એટલે ઉર્ધ્વલોક, દ્યુલોક સ્વર્ગ. એ સ્વર્ગલોક છે ને અગ્નિ છે. એટલે શું? અત્યારે પણ ત્યાં હવન ચાલી રહ્યો છે, યજ્ઞ ચાલી રહ્યો છે. તો યજ્ઞ ક્યારે ચાલી રહ્યો? અગ્નિ તો હોવો જોઈએ ને. તો કોણ અગ્નિ છે? તો કે અંતરિક્ષ અગ્નિ છે. અને એમાં બળતણ કયું છે? તો કે આદિત્ય, સૂર્યનારાયણ બળતણ છે. કારણ કે એનાથી જગારા મારે છે ને સ્વર્ગલોક, એટલે સૂર્યનારાયણના પ્રકાશથી પ્રકાશિત છે. તો સૂર્યનારાયણને શું કહેવાય? સમિત, બળતણ, ઈંધણ. પછી એના સૂર્યનારાયણના જે કિરણો છે, તો અગ્નિમાં ધુમાડો હોય, તો પછી અહીંયા ધુમાડો કયો છે? કોને કહેવો? તો કે સૂર્યનારાયણના જે કિરણો છે એ ધુમાડા સમાન છે. પછી અગ્નિમાં જ્વાળા હોય તો અંતરિક્ષમાં એટલે કે સ્વર્ગમાં કઈ અગ્નિની જ્વાળાઓ તો દેખાતી નથી. જ્વાળાઓ કોને કહેવી? તો કે દિવસ. હવે એ આપણો જ દિવસ સમજી લેવાનો. આપણો જે દિવસ છે એ જ દિવસ અંતરિક્ષમાં પણ હોય.
એટલે સૂર્યનો જે પ્રકાશ છે એ શું છે? જ્વાળા છે. જ્વાળા. જો પહેલે ફરીવાર ચર્ચા કરીએ કે ભાઈ અગ્નિની અંદર કેટલી વસ્તુઓ હોય, તો કે અગ્નિ પ્રગટે છે એમાંથી, સમિતમાંથી. પછી એને પ્રગટાવવા માટે પેલું વાયુ પણ જોઈએ, એ પણ કહેશે. પણ પહેલાં તો બળતણ કે શેમાંથી અગ્નિ જન્મ્યો, તો દ્યુલોકમાં. અને ક્યાં છે અગ્નિ? ક્યાંની વાત છે? તો કે સ્વર્ગલોકની, દ્યુલોકની. દ્યુલોકમાં હવન ચાલી રહ્યો છે. તો ભાઈ કયો અગ્નિ છે, કયું બળતણ છે? તો કે સૂર્યનારાયણ બળતણ છે. પછી ધુમાડો અગ્નિની સાથે હોય, તો ધુમાડો કોણ છે? તો કે સૂર્યના કિરણો. પછી અગ્નિની જ્વાળા હોય, તો સૂર્યનારાયણની જ્વાળા કઈ છે? તો કે દિવસ. દિવસ એની જ્વાળા છે. સૂર્યનારાયણના કિરણો ધુમાડો છે અને દિવસ છે એ જ્વાળા છે. પછી અંગારા કોણ છે? અંગારા કોણ છે? અંગારા એટલે ખબર છે ને, આપણે અગ્નિ પેટાયો હોય તો આજુબાજુ અંગારા હોય, પણ એનું એ ઢંકાયેલા હોય. મુખ્ય પ્રકાશ કોનો હોય? અગ્નિનો. પહેલાંનો પ્રકાશ હોય ખરો, પણ કંઈ બહુ એટલો પ્રજ્વલિત ના હોય. એવી રીતે અત્યારે બ્રહ્માંડમાં ધારો કે સૂર્યનારાયણ ઉગ્યા છે, દિવસ ઉગ્યો, ચારે બાજુનું તેજ પણ છે, અને અંતરિક્ષથી શરૂઆત કરે છે કે ત્યાં અગ્નિ ચાલી રહ્યો છે. તો સારું કિરણો પણ છે, ધુમાડો પણ છે, પછી દિવસ પણ છે, એટલે કે જ્વાળા પણ છે અગ્નિની. હવે અંગારા કોને કહેવાય? તો કે કયા એવા પ્રકાશિત પદાર્થો છે, તેજસ્વી પદાર્થો છે કે જે અગ્નિની જેટલા, સૂર્યનારાયણ જેટલા પ્રકાશિત નથી. છે તો પ્રકાશિત, પણ સૂર્યનું જેવું તેજ અત્યારે જેનું નથી, એવા બ્રહ્માંડમાં કયા બીજા તેજસ્વી પદાર્થો છે? તો કે ચંદ્રમા. પછી તારાઓ પણ સમજી લેવાય, પણ ચંદ્રમા. ચંદ્રમાને શું કહેવામાં આવ્યું? અંગારા. પછી નક્ષત્રો. ચંદ્રમાં પણ છે ને બીજા અનેક નક્ષત્રો છે, રાત્રે જોવા મળે છે ને, લબુક જબુક લબુક જતા, અત્યારે દેખાતા ના હોય તો ખરા ને. એટલે એ બધાને શું કહેવાય? વિસ્ફુલિંગ, તણખા, ચિનગારી. તસ્મિન એતસ્મિન અગ્નૌ દેવાહ શ્રદ્ધામ જુહ્વતી. હવે ત્યાં આહુતિ કોણ આપે છે? હે, તસ્મિન એતસ્મિન અગ્નૌ, આ જે અગ્નિ પ્રજ્વલિત છે દ્યુલોકમાં, કોણ છે ત્યાં આગળ? કોણ પ્રજ્વલિત થયું રહ્યું છે? બળતણ કોણ છે ત્યાં? સૂર્યનારાયણ. તો દેવાહ શ્રદ્ધામ જુહ્વતી, આ જે અગ્નિ પ્રજ્વલિત થયો છે એમાં આહુતિ કોણ આપે છે? દેવતા. શેની આહુતિ આપે છે? તો કે શ્રદ્ધાની. શ્રદ્ધામ જુહ્વતી. તસ્યાહ આહુતેહે સોમો રાજા સંભવતી. એમાંથી સોમ રાજાની ઉત્પત્તિ થાય છે. દીપ્તિમાન ચંદ્રમા. જે ચંદ્રમાને પહેલા કયું પદ આપવામાં આવ્યું? અંગારાનું. એ જ હવે પ્રજ્વલિત થાય છે. ચંદ્રમા પ્રગટ થયા આહુતિમાંથી. આ એક અગ્નિ થયો. થોડુંક મગજ કસવું પડે જાણવું હોય તો, કે ભાઈ અહીંયા યજ્ઞ ચાલી રહ્યો છે. તો પહેલો યજ્ઞ આવા પ્રકારનો છે કે જે યજ્ઞ ક્યાં થઈ રહ્યો છે? દ્યુલોકમાં. દ્યુલોકમાં યજ્ઞ થઈ રહ્યો છે. અને કોનો આધાર લેવામાં આવ્યો? કોણ બળતણ છે? સૂર્યનારાયણ. પછી ધુમાડો કોણ છે? તો કે એના કિરણો. જ્વાળા કોણ છે? તો કે દિવસ. પછી અંગારા કોણ છે? તો કે ચંદ્રમા. અને તણખા કોણ છે? ચિનગારી કોણ છે? તો કે નક્ષત્ર. આ બધું સમજાય આપણે. આ બધું જ સ્વર્ગમાં છે. આહુતિ કોણ આપતું હશે? તો કે સ્વર્ગમાં કોણ હોય? દેવતાઓ. દેવતાઓ આહુતિ આપે. એની પાસે આહુતિ આપવા માટે શું હોય? શ્રદ્ધા. શ્રદ્ધા રૂપે આહુતિ આપે. અને એમનું કાર્ય એવું જ હોય ને, દિવ્ય. એમણે કે આપણી જેમ આહુતિ આપવા માટે બધું લેવા ના જવું પડે દ્રવ્ય.
શ્રદ્ધાની આહુતિ આપી. તો એમાંથી જન્મ કોનો થયો? ચંદ્રમાનો જન્મ થયો, પ્રજ્વલિત ચંદ્રમા, એનો જન્મ થયો. સારો, એક યજ્ઞ થયો. હવે બીજા યજ્ઞનું વર્ણન છે. શું તેમાં યજ્ઞના જે પર્યાપ્ત છે ને એનું પણ વર્ણન કરે. પર્જન્યો વાવ ગૌતમાગ્નિ તસ્ય વાયુ એવ સમિત અભ્રમ ધૂમ વિદ્યુદર્ચિ શનિરંગારા અને રાદનયો વિસ્ફુલિંગા. ઓકે, તો કહે છે કે હે ગૌતમ, હવે જે બીજો યજ્ઞ છે એમાં પર્જન્ય એ પોતે અગ્નિ છે. એમાં એના સમિત કોણ છે? તો કે વાયુ. વાયુ સમિત છે. એટલા જે વૃષ્ટિ થાય છે ને એની વાત છે. સૂર્યનારાયણ તો હતા જ, પછી ચંદ્રનારાયણની ઉત્પત્તિ થઈ. સૂર્યચંદ્ર ભેગા થઈને આખું જગત ચલાવે છે, એ આપણે જાણીએ છીએ. પ્રશ્નોપનિષદની અંદર વર્ણન આવે છે. તો એ સૂર્યચંદ્ર ભેગા થઈને કઈ રીતે જગત ચલાવે છે? તો કે હવે વૃષ્ટિની જરૂર પડે ને, તો વૃષ્ટિ પણ યજ્ઞ છે. તો એ યજ્ઞમાં આહુતિ પછી કહેશે, પણ પહેલાં પર્જન્યો વાવ અગ્નિ કોણ છે? તો કે પર્જન્ય. પછી એને એ જે અગ્નિ છે એને સમિત કહ્યું છે, બળતણ કહ્યું છે. તો પહેલાં તો સૂર્યનારાયણ બળતણ હતું, હવે કોણ બળતણ છે? હવે તમે સ્વર્ગમાંથી નીચે આવે આ બાજુ અંતરિક્ષમાં, કારણ કે પર્જન્ય ત્યાં છે ને, તો ત્યાં સમિત કયું છે? શેનાથી હલચલ થાય છે? વૃષ્ટિ, વરસાદ આવે છે. કોણ બધું કરતું હશે? તો કે વાયુ સમિત છે, બળતણ છે. પછી વાદળ, એમાંથી વાદળ પાછળ વાદળ છે ત્યાં આગળ એ શું છે? તો કે ધુમાડો. વાદળ કોના સમાન છે? ધુમાડો. આ બધું આપણે જોઈએ જ છીએ, માત્ર કલ્પના કરવાની છે, સરખામણી કરવાની છે કે જેમ અગ્નિ ના ચાલી રહ્યો હોય. કારણ કે આપણે કંઈ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈ નથી શકતા કે આ ખરેખર અગ્નિ છે, પણ આવું જ છે. આપણને તો વાદળ દેખાય, વીજળી દેખાય, સૂર્યનારાયણ દેખાય, ચંદ્રમા દેખાય, આપણને આવું દેખાય છે. અને બસ એ જે પોતે કામ કરી રહ્યા છે એનો આપણે લાભ લઈએ છીએ. સૂર્ય ઉગ્યો એટલે ચલો ઉઠ્યા, તેની પ્રવૃત્તિ શરૂ કરી. ચંદ્રમાના પ્રકાશમાં આપણે આપણું કામ કરીએ. એટલે જાણે કે આ બધું ભગવાનની વ્યવસ્થા છે એવી ખબર નથી. વી હેવ ટેકન ફોર ગ્રાન્ટેડ કે આવું જ છે, એમાં નવું શું છે. પણ મેં કહું ને કે ભાઈ આપણે આપણી જ દુનિયામાં મસ્ત છીએ જે, તો એ આપણી દુનિયા કોને કારણે છે? પડે ને, આપણે જે કંઈ કરીએ છીએ એ બધું કોને કારણે થાય છે? કોણ મને જીવાડી રહ્યું છે? કોણ મને અસ્તિત્વ આપ્યું? એ તો વિચારવું જોઈએ ને કે આપણે આપણી દુનિયામાં જ રહેવાનું. આની કોઈ કિંમત જ નહીં. ધરતી, આકાશ, વાયુ, સૂર્ય, ચંદ્ર એ બધા જે કામ કરી રહ્યા છે, સતત બધું ભગવાનનું પરિબળો કામ કરી રહ્યા છે, આપણી સેવા, તે એનું કોઈ મહત્વ જ નહીં. આવું થવું તો જોઈએ ને કે ભાઈ એને જાણવાની જરૂર છે. વિચાર કરો કે આ સત્ય જાણીએ તો આપણી બુદ્ધિમાં જે છે એવું જગત તો રહેતું જ નથી. અને આપણે જ્યાં સુધી એ નહીં સમજીએ ત્યાં સુધી દુઃખમાંથી મુક્ત થવાના નથી. જેવું આ જાણીએ એટલી જ વાર છે, આજુબાજુનું જગત જાણીએ એટલી જ વાર છે. આપણે માણસોને જાણીએ, અને દેશને જાણીએ, અને સરકારને જાણીએ, અને આજે અહીંયા બન્યું, આજે ત્યાં બન્યું, અને બસ આવું આપણું એકદમ સ્થૂળ સ્તરની દ્રષ્ટિ છે. ખાલી નામરૂપને સત્યતા આપીને આપણી ચાલનારી દ્રષ્ટિ છે. તો ભલે નામરૂપને સત્યતા આપીએ, પણ વિચાર થઈ શકે ને કે ભાઈ મારું આ નામરૂપ છે એ ક્યાંથી ઉત્પન્ન થયું, બીજા બધા નામરૂપ ક્યાંથી ઉત્પન્ન થાય છે, આ જગત ચાલે છે કેવી રીતે, જીવો ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, શું એનું પ્રયોજન છે આવવાનું.
જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ? પોતાની યાત્રાએ જાણવું જોઈએ કે આપણે યાત્રામાં છીએ. એટલે આજુબાજુ જે બની જ રહ્યું છે એનું જ ચિંતન કરાવે છે આપણને કે પર્જન્ય નામ અગ્નિ વૃષ્ટિ ઉપકરણ અભિમાની દેવતા. તો એના માટે સાધન રૂપ કોણ છે? તો કે વાયુ દેવતા. વરસાદ જે આપણે અનુભવીએ છીએ ને કે વૃષ્ટિ થઈ વરસાદ આવ્યો તો એ વરસાદના દેવતા હોય. વરસાદના દેવતા હોય ને જ્યારે અતિવૃષ્ટિ થાય ત્યારે એની પૂજા થતી હોય. વૃષ્ટિ થાય જ નહીં, અનાવૃષ્ટિ તો પણ એ દેવતાની આરાધના થાય. વરુણ દેવતા એના અધિષ્ઠાતા દેવતા એટલે વરુણ દેવતા. એનું નામ જ પર્જન્ય છે. પછી વાયુ જે છે એ સમિધ છે, કારણ કે વાયુથી એ અગ્નિ પ્રદીપ્ત થાય છે. ધુમાડો કોણ છે અગ્નિનો? વાદળાઓ ધુમાડો છે. જ્વાળા કોણ છે? આ અંતરિક્ષમાં જે યજ્ઞ ચાલે છે સ્વર્ગમાં એની જ્વાળા કોણ હતી? દિવસ. એવી રીતે અહીંયા જ્વાળા કોણ છે? તો કે વિદ્યુત, વીજળી જ્વાળા છે. અંગારા કોણ છે? શું કરીશું? પેલું તો અંગારામાં સમજાવ્યું આપણને, સૂર્યની સાથે ચંદ્ર ને પછી કિરણો ને નક્ષત્ર ને બધું સમજાવ્યું. અહીંયા હવે પર્જન્યની વાત છે તો એની આજુબાજુ કોની વાત હોય? તો કે વાદળ, વરસાદની સાથે વાદળ પણ હોય, વાયુ પણ હોય, વાદળા પણ હોય, પછી વીજળી પણ હોય કે ના હોય? વીજળી પણ હોય. તો વીજળીને શું કહેવામાં આવ્યું? અગ્નિની જ્વાળા. હવે કોણ બાકી રહ્યું? અંગારા. અંગારા કોણ છે? વજ્ર. વજ્ર અંગાર છે. વજ્ર એટલે વજ્રઘાત, વજ્રપાત એવું કહે છે ને આપણે. એટલે વીજળીનું પડવું, વીજળી પડે એટલે વજ્રપાત. એ વજ્ર શું છે? તો કે અંગાર. અને વાદળાની ગર્જના એને શું કહેવાય? ચિનગારી, તણખા. ચલો, અગ્નિની રચના થઈ ગઈ. અગ્નિમાં જેટલું જોઈએ, અગ્નિની આજુબાજુ હોમ માટે જે જોઈએ બધું નક્કી થઈ ગયું. કોણ છે મુખ્ય અગ્નિ? બીજું આ ચાલે છે ને, બીજી આહુતિની વાત. એ તો પહેલી આહુતિમાં એ પતી ગયું. હવે બીજી જે આપણે અગ્નિનું દૃષ્ટાંત લીધું, હવે બીજી આહુતિ આવશે. તો સૌથી પહેલાં તો સૂર્યનારાયણની વાત આવી કે અગ્નિ છે. અત્યારે કોણ અગ્નિ છે? હવે વૃષ્ટિની વાત છે એટલે પર્જન્ય અગ્નિ છે. એના દેવતા એ અગ્નિ સમાન છે. સારું, એ અગ્નિને પ્રગટ થવા માટે શું જોઈએ? તો કે વાયુ. વાયુ એનું ઈંધન છે. પછી ત્રીજી કઈ વસ્તુ? અગ્નિની જ્વાળા. અગ્નિની જ્વાળા કોને કહેવામાં આવી? વિદ્યુતને. પછી ધુમાડો, વાદળાઓ ધુમાડો. અને પછી અંગારા. અંગારા હોય કોણ છે? વજ્રપાત. અને ચિનગારી, તણખા એ કોણ છે? ગર્જના, વાદળાની ગર્જના. બેસાડવું પડે કે આવું છે તો ખરું, બધું જ જોઈએ છે, બધું જાણીએ છીએ. વાદળો કોને કહેવાય? ગર્જના જાણો છો કે નહીં? વાદળોની ગર્જના જાણીએ છીએ. બધું છે જ, બધું છે જ. આપણે સમજવાનું છે કે આવો કંઈક યજ્ઞ ચાલી રહ્યો છે. શાસ્ત્ર કહે છે એટલે આવું જ હોવું જોઈએ. કોઈ સામાન્ય માણસ કહેતા હોય તો આપણે ના વિચારીએ, પણ શાસ્ત્ર કહે છે કે ચોક્કસ આપણે આપણી બુદ્ધિને એ બાજુ લઈ જઈ શકીએ કે હોવું તો જોઈએ. હવે પ્રશ્ન શું રહ્યો? યજ્ઞ છે શેના માટે? ઉપરનો યજ્ઞ હતો શેના માટે હતો? આપણા ઘરે યજ્ઞ કરીએ તો શેના માટે હોય? ભાઈ યજ્ઞમાં આહુતિ આપવાની હોય. યજ્ઞ એટલે અગ્નિ. અગ્નિ શેના માટે પ્રગટાયો? આહુતિ આપવા માટે. તો પહેલા યજ્ઞમાં કોણે આહુતિ આપી? દેવતાઓએ. શેની આહુતિ આપી? શ્રદ્ધાની. કોનો જન્મ થયો? સોમરાજા.
એટલે ચંદ્રમા ખરેખર તો. તસ્મિન અગ્નૌ દેવાહા સોમરાજનમ જુહવતી. હવે આહુતિ આપવા માટે હોય શું? જે જન્મ્યું તો ચંદ્રમાનો જન્મ થયો તો આહુતિ કોની આપશે? ચંદ્રમાની આહુતિ અપાય છે. એમાંથી કોનો જન્મ થાય છે? તો કે વર્ષમ સંભવતી. બસ પછી વરસાદ આવે છે. એટલે આપણને એમ કે વરસાદ આવ્યો. વૈજ્ઞાનિકો એમ કે ભાઈ આ સૂર્યનારાયણના ઉષ્ણતાથી સમુદ્રનું જળ બાષ્પીભવન થયું અને બસ એ હવે ઘનીકાર થઈને અહીંયા પડ્યું. અવૈજ્ઞાનિક દ્રષ્ટિ. શાસ્ત્રની દ્રષ્ટિ કેવી છે? શાસ્ત્ર કઈ રીતે વર્ણન કરે? તો કે વરસાદ જ્યારે આવે છે ત્યારે કોઈકની આહુતિ અપાય છે અને એ વરસાદનો લાભ આપણને મળે છે. તો આહુતિ કોની અપાય? ચંદ્રમાની આહુતિ અપાય. એટલે યજ્ઞ ચાલી રહ્યો છે. એમ કરતાં કરતાં વરસાદ થયો તો પહેલાં સૂર્યનારાયણ, પછી ચંદ્રમાની ઉત્પત્તિ, એની આહુતિ અપાય. હવે કોની આહુતિ આપવાનો વારો આવશે? જે ઉત્પન્ન થયું એ પહેલાં ચંદ્રમા ઉત્પન્ન થયા એની આહુતિ અપાય. હવે વરસાદ ઉત્પન્ન થયો. હવે કોની આહુતિ અપાશે? વરસાદની. એટલે આ વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે ખરેખર વરસાદની આહુતિ અપાઈ રહી છે. તો એમાંથી પણ કશુંક ઉત્પન્ન થતું હોવું જોઈએ, જે આપણે જાણીએ જ છીએ. વરસાદ વરસે એટલે ખેડૂતો ખુશ થઈ જાય, હો આ વર્ષે તો સોનું પાકશે. સોનું પાકે છે. શું પાકે છે? અન્ન. એટલે એટલા માટે પછી ગીતામાં આપણને ભગવાન સમજાવે છે. ગીતાની સમજાવવાની રીત જુદી છે કે ખરેખર આ જ રીત છે, આ જ ચક્ર. એવમ પ્રવર્તિતમ ચક્રમ જે અનુવર્તનતી જે મનુષ્ય આ ચક્રને અનુસરે છે એનું કલ્યાણ થાય છે. એટલે જીવનમાં શું હોય પછી નિયમ? સર્વત્ર આહુતિ અપાઈ રહી હોય, બધા જ પરિબળો પોતાની આહુતિ આપતા હોય તો આપણા જીવનનો પાયો પણ શું હોય? આહુતિ, અર્પણ. એટલે આપણી દ્રષ્ટિ શું છે? મેળવવાની. તો કે ના, જીવન એના માટે નથી, તમે આહુતિ આપો. તમારાથી થાય એ પ્રકારે જગતની સેવા કરો, એનું નામ આહુતિ. કારણ કે આપણો જન્મ શેમાંથી થયો છે? આહુતિમાંથી. એટલે કોની આહુતિ અપાય છે? ઉપરથી શરૂ થયો. શ્રદ્ધાની આહુતિ અપાય, પછી ચંદ્રમાની આહુતિ અપાય, એમાંથી આ વૃષ્ટિ જન્મી, પછી વૃષ્ટિની આહુતિ અપાશે. વૃષ્ટિની આહુતિ અપાય એટલે ચોક્કસ કંઈક મળવું જોઈએ. તો શું મળે છે? અન્ન મળે છે. હવે કોની આહુતિ અપાતી હશે? જે ઉત્પન્ન થયું એની જ આહુતિ અપાય. અન્નની આહુતિ આપણે પેટમાં પધરાવીએ છીએ, ખરું? એ અન્ન શું કરે છે? તો કે વીર્યની ઉત્પત્તિ કરે છે. પછી એ વીર્યની આહુતિ અપાય છે અને જે તે અગ્નિ એનું અધિષ્ઠાન બને એમાં એની આહુતિ અપાય. એમાંથી નવા શરીરો સર્જાય છે. સૃષ્ટિમાં બધા જ શરીરો આ જ રીતે ઉત્પન્ન થાય છે. તો પુરુષ એટલે કે મનુષ્ય, એનો જન્મ કઈ રીતે થાય છે પ્રશ્ન હતો ને. આવતીકાલે આગળ જોઈશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.